हेतु हमदम दीना अन्नपूर्णा हुई जगपाला मारे तुम ही आदि सुंदरी बाला प्रलय काल सब नाशम हारी तुम गौरी शिव शंकर प्यारी है माँ रजा दे दरिये जाऊं से जय चामुंडा कोटड़ा वाले कोई लुटेरा आया है मारो साले को अरे गोली चलाओ अरे साले को તમે મને નહીં મારી શકો જોવા જોવા તમારી ગોળજુ મારી મને ફૂલડા થઈ ગયા હે ચલાવો બંદૂક अरे कालिया जी तो ले लिए तो मत मारिए मारे मन मत मारो don't hit me जय चामुंडा को માં ચામુંડાએ દયા કરી અને મલમલનું કાપડ આપ્યું છે મળ્યું તે હવે માતાજીની માનતા પૂરી કરી નાખી ગાંડી તું મારી વાત નથી સમજતી તને કહું છું કે આપણા ભાગમાં હતું એ આપણને મળ્યું છે આમાં માતાજીને ક્યાં દદાની તાણ છે સમય આવશે ત્યારે માનતા કરી નાખશું જોજો મારા નાથ માતાજીનો દ્રોહ કરાય નહીં માનેલી માનતા પૂરી કરવી જોઈએ નહીં તો માતાજી રૂઠે અરે મીણાલ આ જો આ મારા કાંડાના બળથી મેં લૂંટ કરી છે સમજી હે એમાં માતાજીનો હું મેં દ્રોહ કર્યો છે અરે મારા નાથ તમને હું કહું તમને વધારે હું સમજાવું સમજો તો સારું અરે મીણાલ એવો અભિમાનમાં ભૂલ્યો કાળિયો ચામુંડ માની વાત એવા મોવાનો યજુડો કામણ ગારો એને હૈયે વચામાં એવો મોવાનો યજુડો કામણ ગારો
હું કોણ? મહુવાનો મહાણી અજુડો, મંતર તંતર અને ક્રિયાકર્મ વાળો કામણગારો. મારી સાધનાથી ભલભલા બુઆ ધ્રુજે. ઊંચા કોટડામાં કાળિયો બિલ સામુંડાનો ભૂવો છે એમ? મારે એને જોવો છે. આ મધરાતે કાળિયાને પલંગ સહિત આ મહાલમાં ઉતારું તો જ હું અજુડો, તો જ. ઓમ હ્રીમ ક્લીમ ભૈરવાય નમઃ. 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 આયો કાળિયો, આયો કોટડાનો કાળિયો બિલ. હવે તો તારા કાળજાના કટકા કરીને સુડેલને જમાડવી છે. સુડેલને. ઓમ હૈમ હ્રીમ ક્લીમ ભૈરવાય નમઃ. ઓમ હૈમ હ્રીમ ક્લીમ ભૈરવાય નમઃ. મેહુલ, એમ નહીં દીકરી, ઊભી થા. હું તારા કુળની દેવી ચામુંડા તને કંઈક કહેવા આવી છું. કોણ? કોણ? મારી માં ચામુંડા? જય હો માં, જય હો. દીકરી, કાળિયો ક્યાં છે? અરે માડી, એનો ખાટલો તો મારી પડખે જ હતો. ક્યાં ક્યાં? હું થયું? હે માં, માં કયો તો ખરા. દીકરી, અત્યારે કાળિયો મહુવાના મસાણમાં પડ્યો છે. અજુડો કામણગારો એને મારી નાખશે. અત્યારે મેલી વિદ્યાથી કાળિયાને બેભાન કરી મૂક્યો છે. માં, માં તમે એને ઉગારો, તમે એને સમજાવો. બીજું કોણ સમજાવશે માડી? અમે તો અંધ અજ્ઞાની, તમને સમજા નહીં. માડી, અમને માફ કરો. દીકરી, દીકરી તું આંસુડા પાડવા. હું ઓશિયાળી દીકરીઓના આંસુડા જોઈ શકતી નથી. તારા આંસુડા લૂછી નાખ દીકરી, લૂછી નાખ. માં, મારા ધણીને ઉગારો, અમને માફ કરો. જો ભીલ મહુવાના મસાણમાં મરાશે તો તમારા નામને જાખબ લાગશે માડી. અને દુનિયા કહેશે કે માતાજી આવ્યા નહીં અને કાળિયો ભીલ આનું ભજન કરતા કરતા મરાણો. દીકરી, શાની રે. જો સવાર થાય એ પેલા કાળિયો ઘેરે આવી જશે. તમે અમારી વારું કરો માં. જો દીકરી, તમે મારી માનેલી માનતા પૂરી કરજો. બેટા, હવે તું નિરાતે સૂઈ જા અને હું પહોંચું મહુવાના મસાણમાં.
અજુડા, હું ચામુંડા કોટડા વાળી, ખાંડિયા ત્રિશૂળ વાળી આવી છું મારા કાળિયાને લેવા. છોડી દે, નહીં તો હું તારો નાશ કરીશ. કોણ ચંડી ચામુંડા દેવી? અરે માં, ભાગો માં. અરે મારા કાળિયાને તો હું સમડીનું રૂપ લઈને બચાવી લઈશ. હાલે મને મારો માં મને ખમા મારા કોળની દેવી, ખાંડિયા ત્રિશુળ વાળી માં ચામુંડા. માં, હવે મને માફ કરજો હો માડી, હું તમને ભૂલી ગયો પણ હવે નહીં ભૂલું હો માં. જય ચામુંડા. હે લાજ રખણી દેવી. હાલ મારા કાળિયા, માં, ઊંચા કોટડા મિળલ તારી વાટ જુએ છે. હાલો માડી, મને માફ કરજો હો. હાલો. જય ચામુંડા કોટડા વાળી. જય મા ચામુંડા, ખાંડિયા ત્રિશુળ વાળી, મારા બાપના ધર્મની દેવી, તમારો જય હો ચામુંડા કુળદેવી. જય માતાજી, જય ચામુંડ માં, તમે બહુ દયાળુ છો માડી. અરે માની દયાનો તો કોઈ પાર નથી હો. હા, માની દયાથી તમારો જીવ બચી ગયો. હા, નહીં તો મહુવાનો ઓસડો તમને મારી નાખત ને હું. હા મિલન, મને માં ચામુંડા એવું ઉગાડ્યો. તો હવે માતાજીની માનતા પૂરી કરી નાખો. હા, હા. સારું. દેવી તો સાનમાં સમજાવે, અને જો નો સમજીએ તો ભોગવવું પડે. હા મિલન, તારી વાત સાચી છે. આપણે કાલે માતાજીની માનતા પૂરી કરી નાખવી છે. હા, સવારનો સૂરજ ઉગતા માતાજીને 52 ગજની ધજા ચડાવી છે. હે ને પછી માતાજી અટક્યાને ઉકેલ છે. માં ચામુંડા દયાળી કોટડા વાળી માં છે. ભલે પીર, સવારનો સૂરજ ઉગતા માતાજીની માનતા ધરવાની ભૂલતા નહીં હો. હા હા, હું હંધી તૈયારી કરી રાખું છું. ભલે. અને તમે નેહડામાં હવને કહી દેજો કે કાલે માતાજીની ધજા ચડાવવાની છે, તો હવ પ્રસાદ લેવા આવજો. માનતા ચડાવે માતને અને આભે ધજાલ રાત, એ પડકાળ્યો ને મિણલ પાય લાગે. અરે મા ચામુંડા કરો સહાય.
કાળિયાની દેવને ખમા ખમા કોટડાની દેવને ખમા ખમા કાળિયાની દેવને ખમા ખમા ધૂપ ગુગળના ધમા ધમા મારી કાળિયાની દેવને ખમા 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 રે મારી ખમા ખમા મારી કોટડાની દેવને ખમા 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 મારી કોટડાની દેવને ખમા ખમા હે ઊંચા ગઢ કોટડા વાળી જય હો માં. જય હો માં. હાંડિયા ત્રિશુળ વાળી જય કુળદેવી માં. હે માં, તારી દયાથી હું એમ ખેમ ઘરે પાછો આવી. મારી હવે આ મારી માનતા માની લેજો માં, માફ કરજો માં. અમે તો તારા સોરુડા છીએ. હા માં. અમે ભાવ ન જાણીએ, ભક્તિ ન જાણીએ, બસ એક તારા નામનો જ આધાર છે. હા હા માં. જય માતાજી, જય ચામુંડ માં. હે માં, તમે આટલું બધું કરી દીધું છે. મને દરિયાના રાજ આપ્યા છે. મારી હું બોલાવું ત્યારે તમે હાકલે હાજર થાવ છો. માં, તમારી દયાનો કોઈ પાર નથી. જય ચામુંડા, જય ચામુંડા, જય ચામુંડા. હા મારા કાળિયા. માં, મારી તો હવે પડદો શું કામ કરો છો? માં, માં મને સન્મુખ દર્શન દ્યો. કાળિયા, હું તને સન્મુખ મળું પણ તું મને ઓળખી શકીશ નહીં. તારી ભૂલ થશે. મારી હવે હું ન ભૂલું હો. હવે ન ભૂલું મારી. હું તારો કાળિયો કાળિયો ભીલ માં. હું તારો છોરુડો મારી ન ભૂલું. પણ મને સન્મુખ દર્શન. કાળિયા, ખોટી હઠ મેલી દે દીકરા. માં, મારું કેવું માન, પછી પાછળથી પસ્તાવું પડશે. હું દેવી ચામુંડા. અરે માં, હું તમને ઓળખી જાઉં હો. બસ પણ એકવાર સન્મુખ દર્શન દો. હે મારી માં, હે કોટડાની દેવ, મને સન્મુખ દર્શન દો. ભલે મારા કાળિયા, હું તને મળીશ,
વાટ જોજે, ખમા. મને ભૂલતો નહીં, હા નહીં તો આ વખતે ઉગાડવા વાળું કોઈ નહીં હોય. માડી, ભલે માડી ભલે, મને સન્મુખ મળજો હો. હું તમારી વાટ જોઈશ માડી. જય માતાજી. તથાસ્તુ. મિનાલ, હા મિનાલ, આમ જો હું માતાજીના નિવેદ લેવા મવા જાઉં છું અને કાલે માના નિવેદ કરવા છે. હો, તું નેહડામાં બધાને જમવાનું કહી આવજે. હા હે, ને કાલે માતાજીનો માંડવો નાખીને ગુણગાન ગાવા છે. હા ભલે બીર, ઈ તો રાજી થવાની વાત છે. માના નિવેદ કરી અને નવરંગા માંડવે માતાજીના ગુણગાન ગાઈશું. હા, હવે સમજી લે. હવે આમ જો, હવે આ ગાડું જોડીને ક્યારનું તૈયાર થઈ ગયું છે. હું જાઉં છું મવા. લે તો એ જય માતાજી. જય માતાજી. મારે ફૂલ ગજરાના હાર કાઢું તો ભવાની વાતે યાદ કાળીઓ નિવેદ લેવાને જાઉં કાઢું તો ભવાની વાતે યાદ સોના સતર મોંઘા મૂલના માવડીને સતર ચડાવું જોડા જોડ કાલ હું તો મોવાની વાતે યાદ કાળીઓ નિવેદ લેવાને જાઉં કાલ હું તો મોવાની વાતે યાદ
વાટે યોજાગઢ કોટડા ગામ હું કાળિયો નિવેદ લેવાને જામ હાલ હું તો મોવાની વાટે હાલ હું તો યોજાગઢ કોટડા ગામ ગાડું મારું વન વગડે હાલ્યું જાય હાલ હું તો યોજાગઢ કોટડા ગાડું મારું મારા ગઢે હાલ્યું જાય બાપ હે જય માતાજી હે કોટડા વાળે હે હા હા હે આ કોનું ગાડું છે હા જરા ગાડું ઊભું રાખજો હા મારે કોટડા આવવું છે હે ડોશીમાં હે કોટડા જવું છે આમ આઘાર્યો બળદ લગાડશે અરે અરે હા પસપુરની ધારું આવા ધંધા તો છે ક્યાં રસ્તામાં મળે કઈક રોગ લાગે છે ડોશી હાલો આમ એકોર કોટડા જવું મારે હાલો હા દીકરા હું બીમાર છું મારું શરીર કામ નથી કરતું હા બેટા મારે કોટડા જવું છે તું જાતો હો તો મને લેતો જા ભાઈ આ ડોશી ગંધાઈ શકીને મળે અરે આમ આગા જાવ ડોશીમાં આમ તમને કહું છું આમ રસ્તામાંથી આગા જાવ ને આવા નવા ક્યાંથી મળે હાલો એ ડોશી પણ દીકરા મારી હામી જો મને ગાડામાં બેહવા દે બાપા હું બીમાર છું હા બળદી હાલતા ને તમારે એ ડોશી હવે હાલતા થાવ નહીં આમ તમે હા હાલતા થાવ હમણાં કોટડા હાલવી જાય આમ કઈ મારા ગાડામાં માતાજીના નિવેદ ભર્યા અને તમે આ બધું તમારા શરીર હમું તો જુઓ આમ હાલો ભલે દીકરા કાંઈ વાંધો નહીં જા કોટડા હું હળવે હાલી આવું છું બા હા ક્યાંથી આવ્યા છે રસ્તામાં નિવેદ ભરીને હાલ્યો જાઉં છું ગાડું આવાને બે હડાઈ ગયા ઉભા રહો ભાઈ ગાડું ઊભું રાખજો એ કહું છું આ કોનું ગાડું છે બહુ કર્યા ઓલે મને ડુંગી મળ્યા ના ભાઈ હવે ગાડો આમ જો કોટરાના કાળિયા ભીલ નું આમ જો પણ તમારે ક્યાં જવું આમ એકલા મારે કોટડા જવું છે હા કાળિયા ભીલ મને કોટડા લેતા જાઓ આ માર્ગમાં એકલા પંચ કપાતો નથી અને થાક પણ લાગ્યો છે તમારા જેવો સથવારો હશે
તો કોટડા જલ્દી આવી જશે. હા તો કીધું હા બાપો એકલા લાગો છો કાં અહીંયા વગડામાં તમે કોટડા જવાની કે આવ્યો બોલો. એટલી ક્યાં, હવે તો તમે સાથે છો ને. હા. પછી હાલો કાળિયાબેન. તો હવે તો એમ જા કોટડા તો જાવશું તમે તો આવતા રહ્યો. હાલો આવો મારો હાથ પકડો જરાક લ્યો ટેકો જરા આવો ટેકો કરો હાલો. હે નહીં ટેકો નહીં ટેકો કરવાની જરૂર નહીં પડે, મારી જાતે જ ગાડામાં બેસું છું. ભલે આ બેઠી લ્યો ગાડું હંકારો. હા બે હજો હા ઈ હા હા ઈ તમે જ કાળિયાબેન? હા હું કોટડાનો કાળિયો ભીલ. હા બોલો તમારે શું કેવું છે? કાંઈ નહીં, આ તો અમસ્તું જ પૂછ્યું. તમે આમ ભલામણા હવે હું તમે એવું પૂછું શરમાવશો શું કામ? હે આવો પડખે આવો આ બાજુ બે અહીંયા આવો આગા એટલા બધા બેઠા આવો. કાળિયાબેન આવો આવો શું વાત કરો છો? આવો ને એમાં વાત શું હોય ભલામણા તમે આવો ને પા તમે સમજતા નથી. આવો આવો ને આવો આ બાજુ પડખે આવો તમે તારે કોટડા જાઉં હમણાં પકડી દઉં. તે મને ઓળખી નહીં. હું કોણ? કોટડાની ચામુંડા. મારી માં માફ કરે માતાજી. મારી માં હું તમને ઓળખ્યો નહીં માં હું ભૂલ્યો માફ કરે દેવી મારા કુળની. હું તને માફ કરું કાળિયા? માં મેં તને ઘણો મનાવ્યો પણ તું માન્યો નહીં. હવે માફ કરું. મેં તને પહેલા જ કીધું હતું કે મને ઓળખજે. તું મને ઓળખ્યો નહીં. હવે પસ્તાવાથી શું મળશે? હું અંધ અજ્ઞાની માં મેં તમને ઓળખ્યાની મારી માં હું તારો કાળજો માં મને માફ કર માં. હવે ક્યાં સુધી માફ કરું? જા આજથી તું કાયાહીન થાઈશ. તારી પંડની શક્તિ હાય અલોપ થઈ જશે. તે મારી ભૂલ કરી છે કાળિયા. મારી દેવી